હવે નિશા આપણે ભારતમાં રહીએ છીએ, બરાબર? તો તું એ ક્વેશ્ચન કેમ કરે છે? ભારતમાં જ રહેવાનું છે એમ અરે કે? ખબર જ છે, ભારતમાં જ રહેવાનું છે ને, આપણે ભારતમાં રહીએ છીએ. પણ ભારતમાં તને ખબર હોય તો દરેક જગ્યાએ વૃક્ષો તને જોવા મળશે. હા, વૃક્ષો તો હોય જ ને. હોય ને? તો બીજા કોઈ આપણે કન્ટ્રીમાં જાય તો ત્યાં કાંઈક ને કાંઈક વૃક્ષો તો હોય જ. કેવા તું આજકાલ ક્વેશ્ચન પૂછે છે મને? વૃક્ષો હોય ને આવું હોય ને, વૃક્ષો વગર તો જીવન શક્ય જ નથી. એ વાત સાચી, એમાંથી તો ઓક્સિજન મળે છે કા? હા. પણ હું તને એમ કહું, દુબઈમાં આપણે જાય તો દુબઈમાં વૃક્ષો તો છે ને. ત્યાં ઓલા આઈ થિંક ઓલા ખજૂરના ને તું અત્યારે શિયાળામાં તાજો માજો થઈ ગયો છો તો તું ખજૂર ખાઈને જ તો થયો છો. એ વાત અને એ ખજૂર આવે છે તો દુબઈથી જ. દુબઈથી આવે છે, સાચી વાત છે. પણ આજનો સવાલ એવો છે કે કયો એવો દેશ છે, બરોબર, કે જ્યાં વૃક્ષો જ નથી? ચાલ હવે એવા ક્વેશ્ચન કર. આવા કઈ ક્વેશ્ચન હોતા નથી ને એવા કઈ ફેક્ટ હોતા જ નથી કે ક્યાં વૃક્ષો છે ને નથી ને. એવા તો કે ક્વેશ્ચન હોતા હોય છે. અરે સાચું છે આ, કે એક એવો દેશ છે કે જ્યાં કોઈ વૃક્ષ જ નથી. બોલ, માનીશ તું? વ્યુઅર્સ, તમને આનો આન્સર ખબર હોય તો નીચે ફટાફટ કોમેન્ટ કરીને જણાવી દો, અને ના ખબર હોય તો ફટાફટ શેર કરી દો તમારા દોસ્તને વિડીયો, કે ભાઈ એક એવો દેશ છે કે જ્યાં એક પણ વૃક્ષ નથી. આપણે તને ખબર તો છે જ, જીવન વૃક્ષો વગર શક્ય તો છે નહીં, બરોબર? દરેક જગ્યાએ આપણે વૃક્ષ તો જોવા મળે છે. છેલ્લે આપણે કાંઈ ન હોય તો આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણી પાસે તુલસીનો ક્યારો તો હોય જ. તો એ એક વૃક્ષ જ આવી ગયું, બરાબર? પણ એક એવો દેશ છે દુનિયાની અંદર કે જ્યાં એક પણ વૃક્ષ નથી, એક પણ. તો એ લોકો જીવતા છે? જીવે જ છે ને. એ દેશનું નામે હું તને આજે કહીશ, અને એનો આન્સર છે ને એ તને આજે હું જણાવીશ. પણ તને કાંઈ યાદ આવતું હોય કે ચલો યસ, કે હા મને આ યાદ આવે છે કે અહીંયા કદાચ વૃક્ષો ના હોય, એવું કંઈ આવે છે? એવું તો કઈ નથી હોતું. બધી કન્ટ્રીમાં વૃક્ષો તો હોય જ ને. હોય જ, સાચી વાત છે, બધી કન્ટ્રીમાં હોય જ વૃક્ષો. પણ તોય દુનિયાની અંદર એક એવો દેશ છે કે એવી કન્ટ્રી છે કે જ્યાં વૃક્ષો જ નથી. એનું નામ છે કતર. કેવું? કતર દોસ્તો એક દુનિયાની એવી જગ્યા છે કે જ્યાં વૃક્ષો જ નથી, બરાબર છે? એટલે તમે ત્યાં જાઓ તો વિચારીને જાજો, કેમ કે ત્યાં એક પણ વૃક્ષ તમને જળવાનું નથી ને. મળશે તો ઓનલી તાપ ને તડકો. એટલે જ એનું નામ કતર રાખ્યું. કતર. વાહ. તો કતર દોસ્તો દુનિયાની એક એવી જગ્યા છે કે જ્યાં એક પણ વૃક્ષ નથી. આ દોસ્તો ફેક્ટ છે, તમે ગૂગલ પણ કરી શકો છો. બીજી કોઈ એવી જગ્યા હોય કે જ્યાં કંઈક નવું હોય તો તમે નીચે કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. ખાસ કરીને દોસ્તો તમને અમારા વિડીયો, આ ફેક્ટ અને આ માહિતી અને આ ક્વેશ્ચન આન્સર ગેમ તમને ગમતી હોય તો તમે અમારા પેજને ફોલો કરી શકો છો. એ ફ્રીમાં જ છે, એનો કાંઈ ચાર્જ નથી. ફ્રીમાં તમારે ફોલો કરવાનું છે, જેથી કરીને તમને નવી કંઈક માહિતી તો મળતી રહે. અને આપણે પણ દોસ્તો મળીશું એક નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ.